અહીંયા એક ક્ષણ છે જ્યાં અર્જુન પોતાની ભાવનાઓમાં ડૂબી ગયા છે અને શ્રી કૃષ્ણની સામે પોતાને મૂકી દે છે અને શિષ્ય બની જાય છે. આ એક સાચા પરિવર્તનની શરૂઆત છે. આપણને પણ ક્યારેક ક્યારેક બધું ખબર હોય છે તો પણ આપણે મૂંઝાઈ જઈએ છીએ. તો અહીંયા અર્જુન પણ શ્રી કૃષ્ણની સામે ઝૂકી ગયા અને એમને પોતાના માર્ગદર્શક બનાવી લીધા. શ્લોક 4 અર્જુન કહે છે, કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂજા હો વરિસૂદન. અર્થ: અર્જુન કહે છે, કૃષ્ણ, મને કાંઈ સમજાતું નથી. હું કેવી રીતે પિતામહ ભીષ્મ અને દ્રોણ જેવા ગુરુ સામે યુદ્ધ લડીશ. આગળ શ્લોક 5 અર્જુન કહે છે કે હું આવા મહાન ગુરુઓને મારીને જીતવાથી તો સારું છે કે હું ભિક્ષાર્થીનું જીવન ગુજારી લઉં. શું ફાયદો આવા સુખનો? આગળ શ્લોક 6 અર્જુન કહે છે કે હું એ પણ નથી જાણતો કે આ યુદ્ધ જીતવું મારા માટે સારું છે કે ખરાબ. કેમ કે જેમના વગર જીવનનો કોઈ અર્થ નથી એ બધા મારા સામે ઊભા છે. શ્લોક 7 અર્જુન કહે છે કે હું મારા દુઃખના ચડાવે પહોંચી ગયો હોઉં ને એવું મને લાગે છે. મને સમજ નથી પડતી કે સાચું શું છે અને ખોટું શું છે. હું તમારો શિષ્ય બનવા માંગુ છું. મારું માર્ગદર્શન કરો. તો આ બધા જ શ્લોક પરથી આપણે શીખ્યું કે આ જ હતો અર્જુનનો સાચો સમય, જ્યારે અર્જુને પોતાનું અહંકાર, જ્ઞાન બધું મૂકીને ભગવાનને કીધું કે તમે મને તમારો શિષ્ય બનાવી લો. જ્યારે તમે અથવા હું સ્વીકારશું નહીં કે મને મદદની જરૂર છે, ભટકતા રહેશું અને ચિંતામાં રહેશું, તો કોઈ પણ વ્યક્તિ કે ભગવાન આપણી મદદ કરવા નહીં આવે. તો સ્વીકારતા શીખો. જય શ્રી કૃષ્ણ.